અમદાવાદના નારણપુરા વિસ્તારમાં માતાજીએ ચમત્કાર આપ્યો છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અચાનક જ વહેલી સવારે જ્યારે પરિવાર જાગ્યું ત્યારે તેમને ઘરમાં માતાજીના પગલા જોવા મળ્યા। આપ જોઈ રહ્યા છો માતાજીના પગલા છેક જાપેથી લઈને અહીં સુધી છે અને લોકો છે તે દર્શન કરવા આવી રહ્યા છે। માતાજીના પગલા વહેલી સવારે 7 વાગે થયા હોવાનો પરિવારજનોનો દાવો છે। પરિવારજનોનું કહેવું છે કે કુળદેવીની સ્થાપના તેમણે અહીં કરી છે અને તેઓ જુલાઈ મહિનાની અંદર અમે આવ્યા હતા કારણ કે ઘરમાં પરિવારજનોમાં તેમના દીકરાના લગ્ન છે। દીકરાના લગ્ન માટે તેઓ યુએસ થી આવ્યા છે અને આ પ્રકારનો ચમત્કાર નવરાત્રી દરમિયાન થયો તેવો પરિવારનો દાવો છે। પરિવાર સાથે વાતચીત કરીશું, પરિવારજનો સાથે વાતચીત કરીશું। બેન, તમારું નામ શું છે અને કેટલા સમયથી આપ અહીં રહો છો? અમે તો વર્ષોથી રહીએ છીએ। વર્ષોથી રહો છો? બાપ દાદા। અચ્છા, બાપ દાદા સમયથી અહીંયા રહો છો। પરિવારજનો પુષ્ટિની ઘર કહી શકાય। અચ્છા, આ જે થયું સવારના વહેલી સવારે પગલા પડ્યા, કેવી રીતે ખબર પડી? એ હું સવારે વહેલી ઉઠી, સવારે 6:30 ઉઠી, સવારે રૂમમાં સૂઈ ગઈ હતી। આગળ રૂમ છે, જો દરવાજો ખોલ્યો ને એવા પગલા દેખાયા। દરવાજો ખોલાની સાથે જ પગલા દેખાયા। તે મેં કીધું માં આવી, તમારા દાદાને કીધું દાદા માં આવી એમ કરી। પછી હું છેક આગળ ચાલતી છેક મંદિર સુધી જોવા જઈ, છેક સુધી મેં બૂમો પાડી કે મારી મેં કીધું માય મેં કીધું માય, મને આમ આંસુ આવી ગયા આંખમાંથી, રોતા રોતા મેં કીધું માય મેં કીધું માય એમ કરતી હતી, આને બૂમો પાડતી હતી માય એમ કરીને નીચે બૂમ પાડી। પછી મેં કીધું પહેલા મેં કીધું મને જોવા દે, તો દરવાજો ખોલીને મેં કીધું આગળ દરવાજો ખોલીને મેં કીધું જવા દે, તો મને આગળ જોવા દેતું। તો આ દરવાજાને લોક મારેલા હતા। રાત્રે 2:30 વાગ્યા સુધી ગરબા ચાલતા હતા। 3:30 તમે સુઈ ગયા, 3:30 સુઈ ગયા, પછી દરવાજાને લોક કરીને સુઈ ગયા। તો પછી મેં આગળ હવે જોઉં તો છેક આગળ આમ દરવાજો ખોલું છું ને તો દરવાજો લોક જ નહીં, અચ્છા દરવાજો ખુલ્લો, દરવાજો પણ ખુલ્લો। એટલે તમે રાત્રે લોક મારીને સુઈ ગયા હતા? અચ્છા, હા। તો જેવું મેં કહ્યું આગળ જોઉં આગળ શું છે એમ, તો દરવાજો ખોલવા ગઈ તો દરવાજો ખુલ્લો, આગળ નો પાછળ બે દરવાજા ખુલ્લા, બંને દરવાજા ખુલ્લા। તમે લોક જે મારો છો એટલું? હા, એ દરવાજાનું મેન લોક છે। હા, મેન છે, હા મેન લોક છે। એટલે ગરબા પતે અમારા 2 વાગે 2:30 વાગે, અને પછી અમે ઘરમાં બધું મમ્મી ને બે સમેટ્યું અને પછી મમ્મી કે સુઈ જાઓ બધા, કે અમે બધા સુઈ જવા ઉપર કે અમે 3 વાગ્યા સુધી તો જાગતા હતા જ, પણ અમને એવું કશું ફીલ થયું જ નહીં ઘરમાં કોઈને। આ તો મમ્મી સવારે ઉઠ્યા ને વહેલા જેવા 6:30 એટલે એમનો રૂમ ખોલ્યો, એટલે દરવાજાની સામે જ એમને આ પગલા જોયા, એટલે એકદમ એ કે હા માં આવી છે ઘરમાં એમ। એટલે પછી મારા પપ્પા છે, પપ્પાને કીધું કે જો જલ્દી માં આવી છે ઘરમાં, ઊભા થાવ કે। એટલે એમને જોયું, એટલે પછી એ જોતા અહીંયા મંદિર આગળ આવ્યા, એટલે ત્યાંથી મને બૂમ પાડી કે આરતી જો જલ્દી માં આવી છે ઘરમાં, માં આવી છે એમ। એટલે મેં કીધું શું થયું એકદમ એમ, મમ્મી આટલી બૂમો પાડે સવાર વહેલી? એટલે હું જોવા, એટલે હું તો ત્યાં ઉપરની ઉપર જોઈને જ આમ છોક થઈ ગઈ કે આ શું ઘરમાં એમ, આ વસ્તુ બન્યું એમ। પછી હા, પહેલી જ વખત લાઈફમાં પહેલી જ વખત આ જોઈ જીવનમાં એમ, ક્યાંય આ વસ્તુ જોઈ જ નહીં અમે આજ સુધીમાં। અને વહેલી સવારે જ ઉગતામાં જ આ જોવા મળ્યું અમને। પછી મારા હસબન્ડ આવે કે શું થયું મમ્મી બૂમો પાડે? મેં તો જો માં ઘરે આવી ગઈ। પહેલી વાર જયારે તમને આવો વિચાર આવ્યો છે ત્યારે ઘણા બધા વિચાર આવે કે એક તો બારણું ખુલ્લું છે, કોઈ ચોર આવ્યો હોય, કોઈ જાનવર આવી ગયું હોય, પહેલા તો અમે એકબીજાના હાથ પગ જ જોયા એમ, કદાચ આપણા હાથમાં પગમાં માં એવા સ્વરૂપે આવી હોય ને આપણને ખબર ના હોય તો। મારા બાબાના રૂમમાં હું જઈને જોઈ, મારા જોયા, મારા હસબન્ડ એના જોયા, પણ કોઈના હાથમાં એવું કંકુ કે કશું જ નહીં, કશું જ નતું। અચ્છા, અને રાતના 2:30 વાગ્યા સુધી ગરબા બી તમે લોકો રમ્યા હતા? હા, અહીંયા રમતા ચાલતા હતા, એમાં તો ઘર આંગણે જ થાય છે। એટલે લોક મારો છો તે કેવું મારો છો, મતલબ તાળું મારો છો? આ લોક છે, સાદું લોક છે અમારું। હા, અચ્છા, અને આ જે છે એ મેઇન દરવાજો છે, મેઇન દરવાજાને પણ બધાને લોક મારેલું હોય છે અમારે, પાછળ બી લોક મારવાનું અમારે। અચ્છા, અને બંને ખુલ્લા હતા પાછા? દરવાજા ખુલ્લા બંને, અને જવાનો એક્ઝિટ ગેટ બી ખુલ્લો હતો? ના, આ ગેટ છે અમારું મેન, આ છે, આ જ ખુલ્લો। અને છેક પછી મમ્મી જોતા ગયા તો છેક ઝાપેથી હતા પગલા છે, પહેલા ઝાપાના પહેલા 2 પગલીઓ પડી છે,
પછી ચાલતા ચાલતા આવે છે તો ઉમરા ઉપર 2 પગલીઓ છે, પછી ચાલીને અહીંયા પપ્પાના દરવાજા આગળ 2 પગલીઓ છે, અને મારું આસનિયું તો પગલું છે ને એની પર હતું. તમને શું લાગે છે માતાજી તમે કયા કુળદેવીને પૂજો છો? સિંધવાઈ માં, સિંધવાઈ માં, સિંધવાઈ માં. અચ્છા, સિંધવાઈ માતાને પૂજો. તમને લાગે છે સાક્ષાત્કાર સિંધવાઈ માતા આવ્યા છે? માતાજી પરચો આપ્યો છે, સાક્ષાત આપ્યો છે. અમારી માં બહુ ભોળી છે. અમારી ગામ ટોડલાની માં છે, કુળદેવી માં અમારી ઉમિયા માં છે, પણ અમારી પોતાની માં, અમારી ગોતર માં અમારી સિંધવાઈ માં છે. માતાજી સાક્ષાત પરચો આપી દીધો. ઘરમાં જે પ્રકારે આપ ભાવુક થયા છો, આ પરિસ્થિતિ વચ્ચે તમને શું લાગી રહ્યું છે કે માતાજી આવ્યા? આનંદ થઈ ગયો. આનંદ થઈ ગયો. આનંદ થઈ ગયો. ક્યારે આવ્યા તમે? બહારથી બહારગામ રહો છો એવું છે? ના, અમે અહીંયા જ રહીએ છીએ. અમે બધા સંબંધીઓ છે, ગામના છો? સંબંધી. સંબંધિત છે બધા. અચ્છા, તમે બહારથી આવ્યા છો? શું કરે છે આનું બાનું બાબુ અમારો બહુ જ તે મંદિરે ત્યાં ગયો છે, મેન જે અમારું મંદિર છે ને ત્યાં ગયો છે, અને બહુ જ માનસ એના સિંધવાઈમાં જ એના, બસ બીજું કશું જ નહીં. આ ઘરમાં સીસીટીવી ક્યાંય લાગે છે ને બંને આગળ પાછળ બંને છે. અમે સીસીટીવી ચેક કરી. આ સવારમાં ઉઠીને પહેલા અમે જ કેમેરા ચેક કરે કે આપણને દેખાય છે કઈ, તો કશું જ નહીં. અચ્છા, પગલા પણ નથી દેખાતા. નહીં દેખાતા, કશું જ દેખાતું નથી. ઓ માય ગોડ. કે ઘરમાં કોઈક આવતું હોય તો આપણને જ ખબર પડે કે કોઈક આવ્યું છે ઘરમાં. દરવાજો ખખડે તો બી મમ્મીને ખબર પડે કે ઘરમાં કોઈક આવે છે. પછી તો કદાચ મને લાગે છે તમે સાંભળી પણ નથી. ના, કશું જ હજુ ઘરમાં કર્યું જ નથી હજુ. રાત્રે હું કચરો વાળીને સુઈ ગઈ હતી, એ જ બસ સાફ કરીને અમે મમ્મી ને બંને જણા. હા. તમે ક્યારે આવ્યા? બહાર રહો છો તમે? અમે અમેરિકા રહીએ છીએ, એટલે અમે જુલાઈમાં જ અહીંયા આવ્યા છે, બાબાના મેરેજ છે એટલે. અચ્છા, જુલાઈમાં જ આવ્યા છો. અચ્છા, તો આ રીતે પરિવારને ચમત્કાર થયો. સીસીટીવી પણ તેમણે ચેક કર્યા, પરંતુ સીસીટીવીમાં પણ કોઈ પણ પ્રકારના પગલાં અથવા કોઈએ બાણું ખોલ્યું હોય તેવું દેખાયું નથી. એટલે એક પ્રકારનો ચમત્કાર જ કહી શકાય કે જે સીસીટીવીમાં પણ કેદ નથી થયો. તેને લઈને પરિવારજનો છે ખૂબ જ ખુશખુશાલ છે, કારણ કે નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર તેમને ત્યાં માતાજીએ ચમત્કાર આપ્યો છે, પરચો આપ્યો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.